मतलब कि सानो टाइम થઈ ગયો है तो पहले ले लीधी है तो ગરમા ગરમ પીવી તો આવી જાવ તો સાતો બની ગઈ છે દિલ્હીને ઠાકણા ભારો આવી ગયો તો લિંક નહીં નાખી પેલા આ અમારે આવા વાડદો મસ્ત રામને ગુડ મોર્નિંગ બધાને અને રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો છો કેમ કે આપણા બ્લોગ જોતા એટલે બધા મજામાં તો હોય છે ને ફરી નવો દિવસ ઉગી જશે અને આપણે નવું કામ મળી જશે અને વેલકમ છે તમારું બધાનું આપણા એક નવા બ્લોગમાં અને આજે આપણે આવી ગયા છીએ જેઠા દાદાના આપણી ડુંગળી મળવા કેમ કે 4 દિવસથી બધા ઘરના એનો ટાઈમ પૂરવાની ખેંચતા હતા અને અડધા ઉપર ખેંચી છે તો આજે આપણે મળવાની એને 2 દિવસથી કંઈ ટાઈમ રહેતો નહોતો બ્લોગ બનાવવાનો અને ખાલી એમને ક્લિપ ઉતારતો હતો આજે બધી ક્લિપો નાખવાની છે આપણે આ બ્લોગમાં તો જુઓ તો આવી રીતે છે એ ક્લિપ કંઈક તમે એ જોઈ લો કેમ કે આપણે ડોડા ને એવું બધું ઉતાર્યું એ ક્લિપ નાખી અને એવડી ક્લિપ બાદ આ બ્લોગમાં નાખવાની છે તો જોઈ લો તમે પહેલાં ક્લિપ એ ક્લિપો કેવી લાગી છે ડોડા ઉતારે પછી આપણે ડોડા લેવા ગયા એવું બધું જોયું છે અને હવે આપણે આવી ગયા છીએ ડુંગળી મોળવા અને એટલી કાંઈક ખેંચી નાખી છે સામેથી જેઠ અહીં લગન ખેંચી છે અને આજ છે મોળવાની હાલ તો મોળી કાઢી હવે અને બ્લોકમાં ઠેઠ લગન બેઠા રહેજો જોવાની મજા આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો ડુંગળી મોળી નાખીએ તો આપણે પહેલાં પાછળનું મુહૂર્ત કરી દીધું અત્યારના પરમાં હાલો તો હવે મોળવા મળી છે હમણાં હવે આપણે ભાગ્યા છીએ ચા બનાવવા કેમ કે વાગી જશે 11માં થોડીક વાર છે એટલે આપણે ચા બનાવવા ભાગ્યા છીએ કેમ કે આપણે તો નથી બંધા પણ બાકી બીજા બધા છે ને જોવે જ છે ટાઈમ ટુ ટાઈમ અને તમે જો ટાઈમ ટુ ટાઈમ ચા પીતા હોય તો આવી જાઓ ચા પીવા 11 વાગી જાય 11 મતલબ કે ચાનો ટાઈમ થઈ ગયો છે તો આવી જાઓ ચા પીવા હાલો તો હવે ચા બનાવી આવીએ પહેલાં तो पहले ले लीधी है तो હવે પાણી રેડી બની નાખીએ તો જો આપણે ચા તો બનાવી નાખી છે અને ચા લઈને પાછા હાલતી નથી ગયા ગાય ગાવે પૂગી જાય ફટાફટ કેમ કે ગરમા ગરમ છે ત્યાં પૂગી જાય અને ત્યાં પહેલે થરે નહીં પહેલાં એટલે ત્યાં લગનમાં ગરમા ગરમ પીવી તો આવી જાવ તો ચા તો બની ગઈ છે હાલો તો ફટાફટ પૂગી જાય કેમ કે નકર ઠરી જાય પછી આપણે પહેલાં દેવા જવાની બપ્પાને કેમ કે બપ્પા પાણી વાળે છે ઘઉંમાં એટલે પહેલાં બપ્પાને ચા દેવા જવાની અને આપણે સણામાંથી ઓલા સણા હું ધાણામાંથી પોપટ આવેલા જઈશી અને આવા ધાણા છે આપણને તો આમાં કંઈ ખબર નહીં પડતી કેવી રીતે ધાણા હોય પહેલી વાર ધાણા છે આપણે કરેલા કહેતો જરાક તમને ખબર પડતી તો કેમ છે કેમ નહીં સારા છે કે મોળા છે તો આવા કંઈક છે ધાણા કોમેન્ટમાં જરાક કહી દીધો કેવા છે હાલો તો બપોરા પાણી થઈ જાય હાલો તો ખાઈ પેલી બાપુજી પાણી વાળે છે ઘઉંમાં ખાવા આવે ને શું તો નહીં આપવું એમ કહે છે હાલો તો હવે ખાઈ આવીએ ક્યારે ખાવા જતા હતા આ બીટ ભળી ગઈ કે બીટ ખાવું છે
नहीं बीट के हारा है ना पा तगड़ा पी जला है तो मजा આવે તને ખાવાની હે મજા તો આવે ને આનાથી લોહી વધે એવું હોય તાર ક્યાં લોહી ઘટે આમ જો તો આમાં લોહી ઘટે ને એમ જ કે લોહી વધે મારી જેવો કોક કે તો બરોબર છે કાં કે લોહી વધે તો આવી રીતે છે કંઈક બીટ આપણે મફતના બીટ છે લેતા દઈએ એકાદું ખેંચી સારું હોય તો કે નહીં સારું છે કેમ લાગે તમને કે લો લો કેમ દૂધ નીકળે ક્યાં ગયેલું છે કોક મોટું બધું કે લો હા રેડી હાલ ભાગી દઈએ આવતે हाय हाय इतना सुकून તો આપણે ખાઈ પીને આવ્યા છીએ ઘઉંમાં પાણી વાળવા કેમ કે બપ્પાને ખાવા જવાનું હતું અને પાણી વાળતા અને સોલારનું મોટર શરૂ હતી એટલે કે બંધ તો કરાય એમ નહોતી કેમ કે ઘઉં પાવાના છે નકર નાઇટમાં પાણી વાળવું પડે તો કે નાઇટમાં વાળવું જ છું પણ ઉલાળા લેવા પડે મતલબ તો કેમ કે અહીંયા પાણી તરત ખૂટી જાય 3 કલાક વગા હાલે છે એટલે 2 કવામાંથી અલગ અલગ મોટર હાલે છે દિવસે સોલારનું હાલે અને રાતે લાઇટથી હાલે એટલે એવી રીતે છે એટલે બપ્પા જાહે ખાવાના આપણે વાળીએ છીએ ઘઉંમાં પાણી હવે ને કંઈક આવી રીતે છે કંઈક આપણે ઘઉં લગભગ તો સહેલું પાણી જ થાય હવે પછી તો લગભગ વાઢવાના જ થાય પછી કંઈ કહેવાય નહીં આમાં પાવું પડે ન એ પાવું પડે તમે જરા કોમેન્ટ કરીને કહેજો કે આપણા ઘઉંને પાણીની જરૂર છે કે નથી જો બધી આવા છે કોક હુકાણીને કોક ને હુકાણીને ગોળે છે પોક તો કે દુથાનો થઈ ગયો હે જો આવી રીતે હે કંઈક ઘઉં તો જરા કોમેન્ટ કરીને કહેજો પાવું પડશે કે ન પાવું પડે પાણી હાલો તો હવે પાણી વાળ્યા કરીએ આપણે તો જો આપણે પાછા ઘેરે ભેગા છીએ કારણ કે હવે એ કવામાં જે કવામાં પાણી હજુ તું ક્યારે ખૂટતું નહોતું ને એ કવામાં આ વખતે ખૂટી ગયું કરો લ્યો એ પછી સોલારની મોટર કેવા જેવી વાત છે કે એમાં પાણી ખૂટી ગયું બોલો જો ક્યારે હજુ 2 વર્ષ થયા 2 વર્ષની અંદર એને પાણી ન ખૂટ્યું આ વર્ષે એમાંય ખૂટી ગયું એટલે વણ છે ને ભૂકા કાઢી નાખવાના પાણીમાં પાણી બધા કરવાના છે શું હાલો બીજું શું તો હું હવે આપણે હાથમાં કંઈ છે નહીં તો હવે ઘડીક વાર આપણે હવે આરામ કરી લઈને પછી પાછા ડુંગળી મળવા બીજા હતા તો આપણે હવે પૂરો કાલની રાતે ભેગા છીએ બધા આવી જાય છે આપણે એક જ પાછળ છીએ કેમ કે આપણે તમારા ભાઈ પાસે થાકી બહુ જાય કે तू समझा ना चल क्या बोला तूने એટલે બધાની વાહે રહે એટલે નિરાતે પૂરો ખાઈને જઈએ ને અને અત્યારે વાગી જશે એટલે જોતા બોલી જો વાગી જશે 2:30 થઈ ગઈ છે હવે એ 1:30 કહેવાય કે 2:30 કહેવાય એ જરાક કોમેન્ટ કરીને કહેજો કેમ કે તમારા ભાઈને ખબર નથી પડતી 1:30 1:30 હજુ ત્યાં આપણને ખબર જ નથી પડતી તમે જરાક કોમેન્ટ કરીને કહેજો કે 2:30 થાય એને શું કહેવાય અને 1:30 થાય એને શું કહેવાય એ જરાક કોમેન્ટમાં કરીને કહેજો આપણને ખબર નથી પડતી હાલો તો હવે ભાગી દઈએ પાછા ડુંગળી મળવા હું 3:30 ઉપર થઈ ગયું છે તો હવે આપણે પાછી ચા બનાવવા જઈએ છીએ આખા દિવસમાં 2 વખત બધાને બંધાણ હોય કે 2 વખત ચા પીવે દાડીએ જાય તોય ભલે ઘરનું હોય તોય ભલે એટલે ચા બનાવવી પડે આપણે તો આપણે જઈએ છીએ પાછા ચા બનાવવા અને આજથી એવું લાગે છે કે ઉનાળો હવે શરૂ થયો હોય એવું કેમ કે તડીકો તો જુઓ તમને ખબર આમ ફોનમાં તો એટલો બધો નહીં દેખે પણ આમ તડીકો તો એવો પડે ને કાગડી નાખી આજે એવું લાગે છે કે ઉનાળો હોય એવું કે આજ તડકો છે એવું બાકી તો કે જે તડકો નથી લાગતો આ તડકો લાગે છે ચાલો હવે ચા બનાવી નાખી પહેલાં તો આપણે હવે પાછી 3 વાગ્યાની ચા બનાવીને ભેગા છીએ કેટલીને ઢાંકણા ભાડો આવી ગયો તો ગયા
કોણ પેલા મોળી નાખી. તો હવે 100 વાગી જાય ને બધા હવન રીતે વેટી નથી જાય. લો લાય બધા દેખારો કરે ખાલી કોઈ કેવું હતું હાલો આવા જવું એમ તોડવા જ મળે બધા દો દઈએ. તો જો આપણે ઘેરે તો ઉગી જાય છે જે કેવું નાઈ નાખી પછી હવે મળીએ કેમ કે વેસ્ટ ડુંગળી ફોરે હાલ તો જીનકું નાઈ નાખી પહેલાં આપણે નાય તો કઈ દઉં નાખ્યા પણ ના પછી તો આપણે ભૂખ લાગી જાય આપણે બેસી જાય ગોળ ને ઘી ને રોટલો ખાવા અને આ અમારે ખાવા વાટદોને બેઠો આપે તો ખાઈ લઈએ આપે તો ખાઈ લઈએ 3 વાર આપ્યું તો હજી ખાવું એને હાલે કેમ પણ પડે કે દેખાડો કરે હાલે તો બધા વાળું કરવા કઢી છે ખીચડી છે દૂધ છે રોટલી છે રોટલો છે અને ગાંઠિયાનું શાક છે. હાલો તો વાળું કરવા તો જો આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો. જો તમને અમારો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન તો ફરજિયાત દબાવી દેજો. અહીંયા લગન અમારો વ્લોગ જોવા માટે તમારો દિલથી આભાર અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય મસ્તરામ.